નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રામનવમીની પૂર્વ સંધ્યાએ સુરતમાં રેલી રૂટ અને રેલવે સ્ટેશનની આસપાસ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ શરૂ। વરાછાના ધારાસભ્યના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ પાન કાર્ડ બનાવનાર રેકેટનો પર્દાફાશ। સુરતમાં રત્ન કલાકારોની હડતાલના ત્રીજા દિવસે યથાવત, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો। મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા 23 વર્ષીય યુવકની ધરપકડ। વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી વિવાદ, વિદ્યાર્થીનીનું જાહેરમાં રેગિંગ થયાનો આક્ષેપ। ડીસામાં આગની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, ફટાકડા ગોડાઉનમાં તપાસ શરૂ કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। આગામી 6 એપ્રિલના રોજ રામનવમી આવી રહી છે, તે દરમિયાન શહેરમાં કોમી છમકલા ન થાય તે માટે પોલીસે તૈયારી આરંભી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડ્રોન પેટ્રોલિંગથી ભીડભાડ વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે। આ પાવન તહેવારને ધ્યાનમાં લઈને પોલીસે સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે। શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે, ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે। શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રેલીનું પણ આયોજન થતું હોય છે। આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ રિપોર્ટ પોલીસને હાથ ધરવામાં આવ્યો છે। ઉધના રેલવે સ્ટેશન અને તેની આસપાસ પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે, જેથી કોઈ ગડબડ ન થાય અને લોકો તહેવાર શાંતિપૂર્ણ ઉજવી શકે। સુરત પોલીસના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે કોઈ શખ્સ ગેરકાયદેસર હરકત કરતો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટા સિક્કાનો ઉપયોગ કરી આધાર કાર્ડમાં સુધારો કરવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કાપોદ્રા પોલીસે મૂળ ઓડિશાનો યુવક દીપક પટનાયક નામના આરોપીની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સુરતના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી ખોટા સિક્કા બનાવી દુરુપયોગ કરવામાં આવતો હતો। આરોપી દીપક પટનાયક આ ખોટા સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડમાં ફોર્મેટ અપડેટ કરવો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી દીપક પટનાયક ઓફિસમાંથી આધાર કાર્ડ અપડેટ કરાવવાના ફોર્મ અન્ય પુરાવા એકત્રિત કરી પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ મામલે કાપોદ્રા પોલીસે જણાવ્યું છે કે આરોપી મૂળ ઓડિશાનો રહેવાસી છે। તેની પાસે 29થી વધારે ફોર્મ મળી આવ્યા છે, જેમાં ધારાસભ્યની ખોટી સહી અને ખોટા સિક્કા લગાવેલા હતા। આ સિવાય ધારાસભ્યની આધાર કાર્ડની ફોટો કોપી મળી આવી છે। આરોપીના ફોનમાંથી ધારાસભ્યની સહીની કોપી પણ મળી આવી છે। કોમ્પ્યુટરમાંથી સ્ટેમ્પ્સ અને બીજા ડોક્યુમેન્ટ મળ્યા છે। આરોપી આની મદદથી પાન કાર્ડ અપડેટ પાન કાર્ડ બનાવવા માટેનો ઉપયોગ કરતો હતો। અત્યાર સુધીના મોટા ભાગના દસ્તાવેજ આધાર કાર્ડ અપડેટને લઈને મળી આવ્યા છે। ગુજરાત રત્ન કલાકારોની હડતાલ આજે ત્રીજા દિવસ પ્રવેશી છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને મદદ અને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। યુનિયન દ્વારા વોટ્સઅપ મારફતે પોસ્ટરો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે, જેથી વધુ રત્ન કલાકારો આંદોલન સાથે જોડાવી શકાય। અહેવાલ મુજબ ઘણા રત્ન કલાકારો પર તેમના માલિકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે। રવિવારે જાહેર રજા હોવા છતાં પણ કેટલાક કારખાનાઓ ચાલુ રાખવામાં આવ્યા હતા। આવા કિસ્સાઓ અંગે માહિતી એકત્ર કરવા માટે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને વિનંતી કરી છે કે તેઓ કંપનીના નામ અને સરનામા આપવામાં હેલ્પલાઇન નંબર પર મોકલી આપે અને યુનિયન ખાતરી આપે છે કે જાણકારી આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે
હાલના હડતાલની સ્થિતિ છતાં મોટાભાગના રત્ન કલાકારો હજી પણ આંદોલન સાથે જોડાઈ શક્યા નથી. એકત્રિત માહિતી માનવ અધિકાર આયોગ, ચીફ લેબર કમિશનર ગાંધીનગર, સુરત જિલ્લા કલેક્ટર, સુરત લેબર ડેપ્યુટી કમિશનર સુધી પહોંચાડવામાં આવશે, જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે. નશાનો કારોબાર ચલાવનાર સામે સુરત પોલીસ સતત લાલ આંખ કરી રહી છે, ત્યારે મુંબઈથી હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. આ ગાંજાને સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવામાં આવતો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસ કર્મીને બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે, જેથી નિયોલ ચેકપોસ્ટે પૂર્વ સાબરગામ 4 રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી. સારોલી પોલીસે બાતમીના આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો, જેનું કુલ વજન 998 ગ્રામ અને જેની બજાર કિંમત આશરે 29.94 લાખ થાય છે, તે મળી આવી હતી. હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાઈ માફી માંગવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. પીડિત વિદ્યાર્થીનીએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે કે 5 દિવસ પહેલા જ આ વિદ્યાર્થીએ પોતાની મિત્ર સાથે મળી વિદ્યાર્થીની અને તેના મિત્રને યુનિવર્સિટીના કેમ્પસમાં બોલાવી અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં માફી મંગાવી હતી. વિદ્યાર્થીનીએ લેખિતમાં ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીનીને આક્ષેપ કર્યો છે કે ફરિયાદ બાદ વિદ્યાર્થીએ તેને યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે. વધુમાં તેણે વિદ્યાર્થીનીને ઓડિયો, વિડીયો અથવા લેખિત રૂપે માફી માંગવા પણ દબાણ કર્યું હતું. વિદ્યાર્થીનીએ રેગિંગની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી દ્વારા આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે. કુલ સચિવ ડોક્ટર R.C. ગઢવીએ કહ્યું કે આ વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં શિસ્ત અને સલામતી મુખ્ય પ્રાથમિકતા છે. રેગિંગ એક ગંભીર મુદ્દો છે અને યુનિવર્સિટી તેના માટે ઝીરો ટોલરન્સની નીતિ અનુસરે છે. આ મામલે તપાસ કમિટી દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે અને દોષિત સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં થયેલી ઘટનાના પગલે સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલના તપાસ પોલીસ સ્ટેશનમાં શહેરની ફટાકડાની દુકાનોને ગોડાઉનની સેફટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. રાંદેરના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વેપારીઓ ફટાકડાનું વેચાણ નિયમો મુજબ અને પરમિશન મુજબ કરે છે કે નહીં, તે ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં તે જોવાનો માટે ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ ગોડાઉન કે દુકાનમાં ખામી અથવા બેદરકારી જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુરત શહેરમાં ફટાકડા વેચાણ માટે 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગલ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતનો અને ધરોહરનો જોવા, જાણવા અને માણવાની તક મળશે. ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય તે માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યના 200 તથા ગુજરાતના 200 કલાકારોએ એકથી ચડિયાથી રંગારંગ પ્રસ્તુતિ કરી હતી. રાજ્યના રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શન જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ
ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ સુરતમાં સૌપ્રથમ સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી સુરતવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સુરતમાં વર્ષ 1992-93માં થયેલી કોમી હુલ્લડના આરોપીઓ સામે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. આ મામલે આરોપીઓ ઉપર નજર રાખવા હુલ્લડોના કેસના સાક્ષી અને જાહેર સેવક દીપકભાઈ આફ્રિકાવાળાએ આજે સુરત પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું છે. આ અંગે જાહેર સેવક દીપક આફ્રિકાવાળાએ જણાવ્યું હતું કે વર્ષ 92 અને 93માં સુરત શહેરમાં થયેલી કોમી હુલ્લડો થકી શહેરને બાનમાં લેનાર, જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લડોનો કેસ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે. કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે, કેટલાક સાક્ષીઓ આવતા નથી. તેને કારણે 1992-93માં શહેરના કોમીમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરની રજૂઆત એવી છે કે આવા બધા કેસમાં ધ્યાનમાં આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે. જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા હુલ્લડોનો સંડોવાય નહીં, તે માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટે મારું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આફ્રિકાવાળા જાહેર સમાજ સેવક છું. પોલીસ કમિશનર સાહેબને મળવા માટે આવ્યો છું અને આવેદનપત્ર આપું છું. 1992-93માં સુરતમાં ખૂંખાર ગુનેગારોએ ઘણા મર્ડર કર્યા છે અને ઘણાને મોતને ઘાટ ઉતાર્યા છે, ખાનગી ફાયરિંગ કર્યા છે. તે ગુનાઓ હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે અને કોર્ટમાંથી મારી ઉપર સાહેબ સમન્સ આવે છે. એટલે હું સાક્ષી તરીકે કોર્ટમાં જાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ જમા થતો નથી અને ઘણા સાક્ષીઓ ગુજરી ગયા છે અને ઘણા સાક્ષીઓ આવતા ડરે છે. તેને કારણે આવા ખૂંખાર ગુનેગારો છૂટી જાય છે, નિર્દોષ છોડવા પડે છે કોર્ટે. પરંતુ મારી પોલીસ કમિશનરને વિનંતી એ છે કે જ્યારે 1992-93માં શહેરને આગમાં ધકેલી દીધેલું અને કર્ફ્યુ લગાવવા પડેલા, એવા પ્રયત્નો કરનારા લોકો અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેઓ અત્યારે ક્યાં છે તેની જાણકારી મેળવીને તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, ભવિષ્યમાં એવી પ્રવૃત્તિ ન કરે એ માટેના પગલાં લે. એટલા માટે કમિશનર સાહેબને હું એક આવેદનપત્ર વિગતવાર આપવા આવ્યો છું. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રામનવમી પૂર્વ સુરતમાં રેલી રૂટ અને રેલવે સ્ટેશનની આસપાસ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ શરૂ. વરાછાના ધારાસભ્યના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ. સુરતમાં રત્ન કલાકારોની હડતાલ ત્રીજા દિવસે યથાવત, હેલ્પલાઇન નંબર કરાયો જાહેર. મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા 23 વર્ષીય યુવકની ધરપકડ. વીર નર્મદ યુનિવર્સિટીમાં ફરી વિવાદ, વિદ્યાર્થીનું જાહેરમાં રેગિંગ થયાના આક્ષેપ. ડીસામાં આગની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, ફટાકડાના ગોડાઉનની તપાસ શરૂ કરાય. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.